શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રી ગણપતિ અથર્વ શીર્ષમ। જે ગણપતિ અથર્વ શીર્ષમ એ એક પવિત્ર હિન્દુ ગ્રંથ છે અને અવરોધો દૂર કરનાર ભગવાન ગણેશને સમર્પિત એક નાનો ઉપનિષદ છે। તે સૌથી શક્તિશાળી મંત્રમાંનો એક મંત્ર છે જે સફળતા અને આધ્યાત્મિક ઉન્નતિ મેળવવામાં મદદરૂપ થાય છે। તો મિત્રો, આ વિડિયાને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી આવનાર દરેક વિડિયાની માહિતી આપ સુધી સૌપ્રથમ પહોંચી શકે અને આ વિડિયાને તમારા મિત્રોમાં પરિવારમાં શેર કરજો। તો આપણે સાંભળીએ શ્રી ગણપતિ અથર્વ શીર્ષમ। ગણેશ અથર્વ શીર્ષનું મુખ્ય પાસું ભગવાન ગણેશ પ્રત્યેની ભક્તિ છે। તે ગણેશને બ્રહ્માંડના માસ્ટર તરીકે રજૂ કરે છે અને બ્રહ્માંડના સર્જક, સંરક્ષક અને વિનાશક તરીકેની તેમની ભૂમિકાને પ્રકાશિત કરે છે। ટેડક્સ બ્રહ્માંડના કાર્યો અને અસ્તિત્વના દાર્શનિક પાસાઓ વિશે વાત કરે છે। ગણેશ અથર્વ શીર્ષ ઉપનિષદની રચના નિશ્ચિતપણે જણાતી નથી। તે અથર્વ વેદનો એક ભાગ છે જે હિન્દુ ધર્મના 4 વેદોમાંનો એક છે। કેટલાક વિદ્વાનો માને છે કે ગણપતિ અથર્વ શીર્ષ મંત્રને અથવર્ણ વેદમાં પાછળથી ઉમેરવામાં આવ્યો હતો। ગણપતિ અથર્વ શીર્ષનું વારંવાર વિવિધ હિન્દુ ધાર્મિક વિધિઓમાં પાઠન કરવામાં આવે છે। દિવસના કોઈ પણ સમયે તેનો પાઠ કરી શકાય છે, પરંતુ સવારે અથવા સાંજના સમયે તેનો જાપ કરવો કે સાંભળવો સૌથી વધુ શુભ માનવામાં આવે છે। સમૂહમાં જાપ કરવો વધુ ફાયદાકારક છે કારણ કે અવાજના સ્પંદનો મગજ પર સકારાત્મક અસર કરે છે અને ઉપચારને પ્રોત્સાહન આપે છે। જાપ કરતી વખતે મંત્રનો અર્થ જાણવો હંમેશા સારો છે। ગણપતિ અથર્વ શીર્ષનો અનુવાદ આપણે જાણીશું। ભગવાન ગણપતિના આશીર્વાદ મેળવવા માટે તમે દરરોજ ભક્તિ સાથે આ જાપ કરી શકો છો। તો આજે આપણે શ્રી ગણપતિ અથર્વ શીર્ષનો ભાવાર્થ સમજીશું। આપણે આપણા કાનથી શુભ વાતો સાંભળીએ। યજ્ઞ દરમિયાન આપણે આપણી આંખોથી શુભ વસ્તુઓ જોઈ શકીએ। અમે ભક્તિ સાથે, સ્થિર અંગો સાથે તમારા ગુણગાન ગાઈએ। દીર્ઘાયુષ્ય આપનાર દેવતાઓ આપણી પૂજાથી પ્રસન્ન થાય। મહાન પ્રસિદ્ધિ ધરાવનાર ઇન્દ્ર અમને કલ્યાણ આપે। સર્વજ્ઞાની પૂષા આપણું કલ્યાણ કરે। અનિષ્ટનો નાશ કરનાર ગરુડ આપણું કલ્યાણ કરે। બૃહસ્પતિ આપણું કલ્યાણ કરે। હું ભગવાન ગણેશને મારા વંદન કરું છું। તમે જ પ્રગટ વાસ્તવિકતા છો। તમે સર્જનહાર, પાલનહાર અને સંહારક છો। તમે એકલા જ બધું છો। તમે એકલા જ અંતિમ વાસ્તવિકતા છો। તમે હંમેશા હાજર છો। તમે શાશ્વત આત્મા છો જે દરેક વસ્તુમાં રહે છે। હું દેવી સત્ય અથવા કોસ્મિક ઓર્ડર બોલું છું। હું સત્ય બોલું છું। હું મારા રક્ષક તરીકે તમારું શરણ લઉં છું। પાઠ કરનારનું રક્ષણ કરો। સાંભળનારનું રક્ષણ કરો। પ્રદાતાનું રક્ષણ કરો। સમર્થકનું રક્ષણ કરો। શિક્ષકનું રક્ષણ કરો। શિષ્યનું રક્ષણ કરો। પશ્ચિમ, પૂર્વ, ઉત્તર અને દક્ષિણ દિશાઓમાંથી મારી રક્ષા કરો। ઉપરાંત મને ઉપર અને નીચેથી બચાવો। બધી દિશાઓમાંથી મારી રક્ષા કરો। તમે વાણી અને ચેતનાના સ્વભાવના છો। તમે શુદ્ધ ચેતના છો। તમે આનંદનું મૂર્ત સ્વરૂપ છો। તમે સંપૂર્ણ વાસ્તવિકતાના મૂર્ત સ્વરૂપ છો। તમે શુદ્ધ આનંદ અને અદ્વૈત્યનું સ્વરૂપ છો। તમે પ્રગટ બ્રહ્મ છો। તમે જ્ઞાનનો સાર અને પરમ જ્ઞાનનું મૂર્ત સ્વરૂપ છો। આ બ્રહ્માંડની દરેક વસ્તુ તમારામાંથી જન્મે છે। આ બ્રહ્માંડની દરેક વસ્તુ તમારા દ્વારા સાચવવામાં આવે છે। તે તમારા દ્વારા વિસર્જનમાંથી પસાર થાય છે।
અને આ વિશ્વની દરેક વસ્તુ તમારામાં ભળી જાય છે. તમે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ છો. તમે 4 પ્રકારની વાણી અને ચેતનાની 4 અવસ્થાઓ છો. તમે સત્વ, રજસ અને તમસના 3 ગુણોની બહાર છો. તમે જાગવું, સ્વપ્ન જોવું અને ગાઢ ઊંઘની 3 અવસ્થાઓથી પર છો. તમે સ્થૂળ, સૂક્ષ્મ અને વર્તમાન 3 દેહોની બહાર છો. તમે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની બહાર છો. તમે હંમેશા મૂલાધાર ચક્રમાં રહો. તમે ઈચ્છા, ક્રિયા અને જ્ઞાન જેવી 3 પ્રકારની શક્તિ છો. યોગીઓ સતત તમારું ધ્યાન કરે છે. તમે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, સૂર્ય, ચંદ્ર અને ભૂર, ભૂપ અને સ્વાહા 3 જગત છો. તમે ઓમકાર રૂપી પરબ્રહ્મ છો. ગા ધ્વનિ પ્રથમ ઉચ્ચારવામાં આવે છે, પછી વર્ણનો પ્રથમ અક્ષર અ અને તે અનુસ્વાર અમ સાથે સમાપ્ત થાય છે. આમ બીજ મંત્ર ગમનું સ્વરૂપ રચાય છે, જે ચેતનાનું સર્વોચ્ચ સ્વરૂપ છે. અક્ષર ગા એ પ્રથમ સ્વરૂપ છે. અક્ષર આ પ્રથમ સ્વરૂપ છે. અનુસ્વાર છેલ્લું સ્વરૂપ છે અને ઉપરનું બિંદુ ઉચ્ચતમ સ્વરૂપ છે. નાડા એટલે કે ધ્વનિ એ મિલન બિંદુ છે અને બિંદુ સાથે સંધિ એ સર્વોત્તમ સ્વરૂપ છે. આ ભગવાન ગણેશનું જ્ઞાન છે. તે ઋષિ ગણ દ્વારા પ્રગટ થાય છે. જપનું મીટર ગાયત્રી છે અને જે દેવીની પૂજા કરવામાં આવે છે તે મહાન ભગવાન ગણેશ છે. ભગવાન ગણેશનું આહ્વાન કરવાનો મંત્ર છે ઓમ ગમ ગણપતયે નમઃ. આ ભગવાન ગણેશનો ગાયત્રી મંત્ર છે. મને એક દાંડીવાળા અને વાકી થડવાળાનું ધ્યાન કરવા દો. ગજાનન મારા મનને પ્રકાશિત કરે. હું ગણપતિનું ધ્યાન કરું છું, જે એક હાથીવાળા, 4 હાથવાળા, હાથમાં ફાંસી લઈને તેમના પવિત્ર દોરાના રૂપમાં નાગ સાથે અમૃતનું વાસણ ધરાવે છે અને તેમના વાહન ઉંદર પર બેઠેલા છે. તે લાલ રંગનો છે. તેનું પેટ મોટું છે. હાથીના કાન છે અને લાલ વસ્ત્રો પહેરે છે. તેને લાલ ચંદનની પેસ્ટથી શણગારવામાં આવે છે અને લાલ ફૂલો અર્પણ કરવામાં આવે છે. તે ભક્તોના દયાળુ સ્વામી, બ્રહ્માંડના સર્જન અને અવિનાશી છે. તે સૃષ્ટિની શરૂઆતમાં પ્રકૃતિ અને માનવતાની બહારના સર્વોચ્ચ તરીકે દેખાય છે. જે સતત તેમનું ધ્યાન કરે છે તે યોગીઓમાં શ્રેષ્ઠ યોગી બને છે. વ્રતપતિને વંદન, ગણપતિને વંદન, પ્રથમ પતિ ગણના સ્વામીને વંદન. લંબોદરા, મોટા પેટવાળા અને એક જ દાંડીવાળા, અવરોધોનો નાશ કરનાર, શિવના પુત્ર અને વરદાન આપનારને નમસ્કાર. આશીર્વાદ આપનાર ગણેશના સુંદર સ્વરૂપને નમસ્કાર. જે કોઈ અથવ્ય શિષ્યનું પાઠ કરે છે અને તેનું ધ્યાન કરે છે તે બ્રહ્માની સ્થિતિમાં પહોંચી શકે છે. તે તમામ અવરોધોથી મુક્ત થઈ જાય છે અને તેને સુખ અને બુદ્ધિનો આશીર્વાદ મળે છે. તે 5 મહાપાપોમાંથી મુક્ત થાય છે. સાંજના સમયે ગણપતિ અથર્વ શિષ્યનો પાઠ કરવાથી દિવસના પાપ દૂર થાય છે અને સવારે પાઠ કરવાથી રાત્રે કરેલા પાપ દૂર થાય છે. જે વ્યક્તિ સવાર સાંજ આ મંત્રનો પાઠ કરે છે તે પાપોથી મુક્ત થઈ જશે અને ધર્મ, સદાચાર, અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્ત કરશે. જો કે આ મંત્ર અયોગ્ય શિષ્યને આપવો જોઈએ નહીં, કારણ કે જે કોઈ તેનો દુરુપયોગ કરશે તે પાપી બનશે. આ મંત્રનો 1000 વખત જાપ કરવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થઈ શકે છે. જે ગણપતિ અથર્વ શીર્ષના પાઠ કરીને ગણપતિનો અભિષેક કરે છે તે વક્રત્વવાન બને છે. જે વ્યક્તિ ચતુર્થી તિથિનું વ્રત રાખીને આ મંત્રનો પાઠ કરે છે તે વિદ્વાન બને છે.
આ અથર્વણ વેદમાં લખવામાં આવ્યું છે. જે નિયમિત રીતે પાઠ કરે છે તે જ્ઞાની અને ભયમુક્ત બને છે. જે દુર્વા ઘાસથી પૂજા કરે છે તે વૈષ્ણવણ સંપત્તિના સ્વામી કુબેર સમાન બને છે. જે સૂકા અનાજથી પૂજા કરે છે તે પ્રખ્યાત અને બુદ્ધિશાળી બને છે. જે 1000 મોદક મીઠી વાનગી અર્પણ કરે છે તેને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. જે ઘી સાથે સમિધા સાથે અથર્વ શીર્ષ યજ્ઞ કરે છે તે બધું જ મળે છે. 8 બ્રાહ્મણો દ્વારા યોગ્ય રીતે જાપ કરવાથી સૂર્યની જેમ તેજોમય બને છે. જે વ્યક્તિ સૂર્યગ્રહણ દરમિયાન નદીના કિનારે અથવા ગણપતિની છબીની સામે પવિત્ર મંત્રનો પાઠ કરે છે તે મંત્ર સિદ્ધિ પ્રાપ્ત કરે છે. આ રીતે બધા મોટા અવરોધો, દોષો, પાપો અને અવરોધો દૂર થઈ જાય છે અને વ્યક્તિને પરમ જ્ઞાન મળે છે. આમ ઉપનિષદ સમાપ્ત થાય છે. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ આ આપણે 2 ગુરુ અને શિષ્ય સાથે અધ્યયન કરીએ, સાથે જ ભોગવીએ, સાથે જ બળ પ્રાપ્ત કરીએ. આપણું ભણેલું તેજસ્વી થાવો, આપણે કોઈનો દ્વેષ ના કરીએ. ગણપતિ અથર્વ શીર્ષ લાભ. ગણપતિ અથર્વ શીર્ષનો નિયમિત જાપ કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થશે. ભગવાન ગણેશ અવરોધોનો નાશ કરનાર હોવાથી ગણેશ અથર્વ શીર્ષનો નિયમિત પાઠ કરવાથી આધ્યાત્મિક અને ભૌતિક બંને જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે. માનવમાં આવે છે કે મંત્રનો જાપ કરવાથી બુદ્ધિ વધે છે અને બુદ્ધિ શુદ્ધ થાય છે. ગણપતિ અથર્વ શીર્ષ મંત્રનો જાપ કરવાથી ઉત્પન્ન થતા સ્પંદનો શરીર અને મન પર સકારાત્મક અસર કરે છે. તે તણાવ, ચિંતા અને હતાશાને હટાવવા મદદ કરે છે. તો મિત્રો, આપણે આજના વિડીયોમાં શ્રી ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ ભાવાર્થ સાંભળ્યો. આપણને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટમાં જય ગણપતિ દાદા જરૂર લખજો. જય ગણપતિ દાદા.